એરપોર્ટ વિશે જો વાત કરવામાં આવે તો કયા કયા એરપોર્ટ બંધ રહેશે તે પણ જાણવું એટલું જરૂરી બની જાય છે, કારણ કે 32 જે એરપોર્ટ છે તે હાઈ એલર્ટ પર છે અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 32 એરપોર્ટ છે તે હાઈ એલર્ટ પર છે અને કયા એ 32 એરપોર્ટ છે તેના પર નજર કરી લઈએ તો આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતીપોર, બઠિંડા તેમજ ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડન, જેસલમેર, જમ્મુ તેમજ જામનગર, જોધપુર, કંડલા અને કાંગડા આ તમામ વિસ્તારના જે એરપોર્ટ છે તે અત્યારે બંધ રાખવામાં આવ્યા છે. કેશોદ, કિશનગઢ તેમજ કુલ્લુ મનાલી, લેહ, લુધિયાણા, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈ આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં આગળ જે એરપોર્ટ આવેલા છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી આ એરપોર્ટ બંધ રાખવામાં આવશે, કારણ કે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો છે આ અને સરહદીય વિસ્તારો છે, તેના કારણે ત્યાંના જે એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવે છે. આ તમામ એ લિસ્ટ છે આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતીપોર, બઠિંડા કે જ્યાં આગળ જે એરપોર્ટ આવેલા છે તે બંધ કરવામાં આવ્યા છે. હવે ભારતના S-400ની તાકાત જોઈ લો. તમામ જે હુમલા કરવામાં આવ્યા છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે, જે ડ્રોન છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં નાલ, ફલોદી અને ઉત્તરલાઈમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાતની વાત કરવામાં આવી તો ત્યાં આગળ ભુજમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરમાં અવંતીપોરા, શ્રીનગર અને જમ્મુમાં હુમલો થયો. પંજાબમાં પઠાણકોટ, અમૃતસર તેમજ કપૂરથલામાં પણ હુમલો કરવામાં આવ્યો. રાજસ્થાનમાં નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં હુમલો કરવાનો પ્રયાસ, તો ગુજરાતમાં ભુજમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. હવે મોડી રાત્રે પાકિસ્તાનમાં પણ બ્લાસ્ટ થયા હતા અને એરબેઝ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા આપણા તરફથી. એના પર નજર કરી લઈએ તો રાવલપિંડીનો જે નૂર ખાન એરબેઝ છે તે ધ્વસ્ત કરવામાં આવ્યો. શોરકોટ રફીફી એરબેઝ જે છે તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યો. તો ચકવાલનો મુરીદ એરબેઝ છે તે પણ ધ્વસ્ત કરવામાં આવ્યો છે. આ ત્રણ જે એરબેઝ છે તે ભારત દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, કારણ કે સતત પાકિસ્તાન તરફથી હુમલા થઈ રહ્યા છે અને એનો આ જડબાતોડ જવાબ આપણી સેના દ્વારા આપવામાં આવ્યો છે. પાકિસ્તાનના જે આ ત્રણ એરબેઝ છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. રાવલપિંડીનો નૂર ખાન એરબેઝ, શોરકોટનો રફીફી એરબેઝ અને ચકવાલનો પણ એરબેઝ છે તે હાલ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે.